રાજુલામાં ભેરાઈ રોડ વિકસિત એરિયા છે। અહીં સ્થિત ઘનશ્યામનગર કાંચીબાપા નગરમાં ઉભરાતી ગટરની સમસ્યા ખૂબ જ જૂની છે। 1 થી 2 ઉભરાતી ગટરનું પાણી એક પ્લોટમાં જમા થતું હતું, પરંતુ હવે આખા રસ્તે પાણી વહેતું થયું છે। સ્થાનિક લોકોને ચાલીને જવું કેમ રસ્તો દેખાતો નથી। જ્યાં જુઓ ત્યાં દુર્ગંધ ફેલાવતું પાણી સતત પ્રવાહિત થઈ રહ્યું છે। એ પાણી ખાલી પડેલા પ્લોટમાંથી પણ ઓવરફ્લો થઈ જતા બીજા અન્ય માર્ગો પર ફરી વળ્યું છે। સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારતના અભિયાનોમાં રાજુલાની બાદબાકી થઈ રહી છે। અહીં સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી છે। અહીં સ્થાનિક લોકોએ લેખિત મૌખિક રજૂઆતો અનેક વખત કરેલ, પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવે છે। અહીં મચ્છર જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે। ઘરના બારી દરવાજા બંધ રાખીને રહેવું પડે છે। એક તરફ દુર્ગંધ પાણીની, બીજી તરફ મચ્છર જીવજંતુઓનો ભય। નાના બાળકો અહીં પંટાંગણમાં રમતા થંભી ગયા છે। ગૃહિણીઓ હળવાશની પળોમાં પોતાના ઘરના આંગણે બહાર બેસી શકતી નથી, અને તંત્ર કુંભકર્ણની નિંદ્રા છોડી આળસ ખંખેરતું કેમ નથી? નાના ભૂલકાઓ અને સિનિયર સિટીઝનના આરોગ્યની ચિંતા કેમ નથી થતી? આ એક ગંભીર વિષય છે। છેલ્લા 3.5 માસથી આ સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે। ઘરની બહાર પગ કે મૂકતા જ પગમાં પાણી પડે છે। સ્થાનિક લોકોની વ્યવસ્થાનો અંત ક્યારે આવશે? આ બાબતે હવે પળનો વિલંબ ન થવો જોઈએ, અન્યથા ભયંકર રોગચાળાનો શિકાર અહીંના વસતા લોકો બની શકે। તારીખ 23/11/2023 રોજ મામલતદાર કચેરીએ મામલતદારને લેખિત રજૂઆત સ્થાનિક લોકોએ કરી હતી। સાથે આ રજૂઆત ધારાસભ્ય સોલંકીના નાયબ કલેક્ટર શાસન કાછડિયા, જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ 3.5 મહિને પણ પરિણામ શૂન્ય। એક નાના એવા કાર્યમાં આટલો વિલંબ, આમાં વિકાસ ક્યારે થશે? રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।